આ પ્રશ્નોત્તરીનું જે પ્રયોજન આમાં બીજું કોઈ આવડે કે ન આવડે એવું બધું કાંઈ નથી. ગ્રંથ આપણને હૃદયરૂઢ થવો જોઈએ. ન આવડે તો કાંઈ વાંધો નહીં, જેવું બી આવડે, ખોટું લખ્યું હોય તો કાંઈ વાંધો નહીં. આપણે સુધરવા જ બેઠા એ સુધરવું જ છે, આપણે સાચી દિશામાં ચાલવું છે એમ. એટલે સયાનું ન પતિત, સંસ્કૃતમાં કહેવત છે, સૂતેલો માણસ કોઈ દી પડે નહીં. ચાલતો માણસ પડે, ગાડી હકાવતો પડે, સૂતો એ થોડો પડે. એમ કે લખીએ તો કાંઈક ભૂલ થાય ભાઈ, બધાય નહીં થાય, મારીએ થાય ઘણી બધી. તમને જો પહેલાં જ મેં કીધું ને કે ઓલી જે હાઈવેમાંથી શું સર્વિસ રોડ એ સંપ્રદાય, એ મારી ભૂલ હતી. મેં કીધું કે એવી રીતના ન આને સમજવું જોઈએ. એટલે એવું નથી, બોલવાવાળાની ભૂલ થાય એમ. એટલે જરાય ટેન્શન નહીં લેવાનું. આપણે મહાપ્રભુજીની વાણીને આપણે હૃદયારૂઢ કરવા માટેનો આ પ્રયાસ છે. અને તમે પણ બોલો તો મને શ્રવણ ભક્તિ થાય. ચાલો, આપણો પહેલો પ્રશ્ન છે, શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો સંન્યાસ કયા પ્રકારનો હતો? એક પ્રશ્નો લઈએ છીએ, ત્યાંથી શરૂઆત કરીએ. અહીંથી કરો કાજલ. ચાલો, મેં તો શોર્ટકટ જ લખ્યો. બીજા વિસ્તારથી લખ્યો છે તે વિસ્તારથી કહેજો. તમે શોર્ટમાં લખ્યો તો શોર્ટમાં. એટલે મેં તે છે, મહાપ્રભુજીનો સંન્યાસ ગ્રહણ કર્યો એ કોઈ ભક્તિ માર્ગીય સંન્યાસ નથી. તેને જે મહાપ્રભુજીનો સંન્યાસ હતો એ કર્મ માર્ગીય ચતુર્થાશ્રમ રૂપ હતો. એટલે કે જે 4 આશ્રમ હતા એનાથી ચતુર્થાશ્રમ રૂપ હતો. વિસ્તાર કર્યો કોઈ? ચાલો. શ્રી મહાપ્રભુજીને ત્રીજી ભગવદ આજ્ઞા સ્વધામ પધારવા માટેની થઈ. એટલે શ્રી મહાપ્રભુજીએ નિર્ધાર કર્યો કે હવે આપણે સ્વધામ પધારવું જોઈએ. આ ભગવદ આજ્ઞા અનુસાર મહાપ્રભુજીએ વિક્રમ સંવત 1587 જેઠ વદ દસમના દિવસે અડેલ ગામમાં સંન્યાસ ગ્રહણ કરવાનું મન કર્યું. શ્રી મહાપ્રભુજીએ જે સંન્યાસ ગ્રહણ કર્યો છે એ કોઈ ભક્તિ માર્ગીય સંન્યાસ નથી લીધો, પરંતુ શ્રી મહાપ્રભુજીનો સંન્યાસ કર્મ માર્ગીય ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ છે. ફાઇન. બીજું કોઈ? આ બરાબર. હા, કંઈક તમારે એમાં કેવું? પહેલો એ જ આચાર્ય શ્રીનો સંન્યાસ કયા પ્રકારનો હતો? ચતુર્થાશ્રમ રૂપ કર્મ માર્ગીય પ્રકારનો સંન્યાસ છે અને બીજા બધા શાસ્ત્ર વચનોથી વિરુદ્ધ એવા શિખા સૂત્રોના ત્યાગથી રહિત ત્રિદંડ ધારણ કરવાનો આ સંન્યાસમાં પ્રકાર રહેલો છે. શ્રી મહાપ્રભુજીને 3 ભગવત આજ્ઞાઓ થઈ: દેહ ત્યાગ, દેશ ત્યાગ અને લોક પ્રસિદ્ધ સંન્યાસ. વિરુદ્ધ શબ્દ છે ને, અવિરુદ્ધ હશે. શાસ્ત્ર વિષ્ણુથી અવિરુદ્ધ. હા હા, તમે વિરુદ્ધ શબ્દ લખો કે વિરુદ્ધ જ આ બધાથી અવિરુદ્ધ એમ શાસ્ત્રમાં બતાવેલો જે પ્રકાર છે એનાથી અવિરુદ્ધ પ્રકારનો સંન્યાસ. હા 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 હા, ત્રિદંડ. હા, કાયાનો દંડ, વાણીથી મૌન, કાયાથી કોઈ ક્રિયા ન કરવી અને મનથી પદાર્થોની અભિલાષા નહીં રાખવી. કાયા વાણીથી મૌન. સરસ, બહુ સારો પ્રયાસ કર્યો. કારણ કે એ જ કોન્ટેક્સમાં બીજો પ્રશ્ન આવે છે, એટલે આમાં એટલો વિસ્તાર નથી એમ કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સંન્યાસ લેવાનું પ્રયોજન શું હતું? આચાર્યજી મહાપ્રભુજીના સંન્યાસ લેવાનું પ્રયોજન તમે બતાવો. તમે બતાવો જેવું આ લખ્યું એમ. શ્રી આચાર્યજીના સંન્યાસને રદ કરવાની ત્યાગ શ્રી મહાલક્ષ્મીજીએ ત્યાગની આજ્ઞા આપીને ત્યારે બન્યું કે ઘરમાં સેવા કરવા વાળાની સેવા એટલે કે પ્રભુ ઘરમાં બિરાજે છે તેને છોડીને વિરહ કરે ત્યારે ખંડન થઈ જાય, ત્યારે પાખંડ બની. સરસ, બરાબર. હવે વિપ્રયોગ અભિલાષા હોવી જોઈએ કે નિયતિ? કઈ સમજાણું નથી. અભિલાષા તો હોય ને, પણ ઘરમાં સેવામાં નિયતિના રૂપમાં હા. હે? અહીં આવતા તમને ટેકો છે તો અહીંયા તમે બોલો. હે, વાહ ભાઈ, સરસ. તમે ક્યાં?
થોડુંક પછી ડીપમાં હા, વાંધો નહીં. હિનાબેન બોલ્યા એમ જ છે. વર્તમાન કાળમાં સ્વમાર્ગીય શાસ્ત્રી એટલે કે કથા કહેવાવાળા જે ઘરમાં સેવા ન કરે અને કથા કહેવા નીકળી જાય છે એને આવા કથાકારો તેમના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપની સેવા છોડીને ઠેર ઠેર ભાગવત સપ્તાહ કરે છે. ભાગવત કથા કહેતા કહેતા તેમના કંઠમાં ડૂમો ભરાઈ જાય છે, અશ્રુ આંખમાંથી નીકળવા લાગે છે કે જાણે તેમને પ્રભુનો વિપ્રયોગ થતો હોય તેવું આડંબર કરે છે. એ એક નાટક જ છે. ભગવત કથા કહેતા કહેતા કંઠાવરોધ થાય અને અશ્રુપાત કરીને તો એમ લાગે કે તેમની ભક્તિ તો જાણે વ્યસન દશા સુધી સિદ્ધ થઈ ગઈ હશે એવું લાગે છે. પરંતુ વસ્તુત તો એવું હોય તો જો એમને પ્રભુમાં પ્રેમ હોય તો તેઓ સેવા કેમ નથી કરતા? ઠાકોરજીને છોડીને તેઓ કેમ બધે ભટકી રહ્યા છે? જે ઉદર ભરવા માટે, પૈસા કમાવા માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે તેમની સ્વરૂપા શક્તિ છે તે ખંડિત થઈ ગઈ છે એમ સમજવું જોઈએ. સ્વરૂપા શક્તિના અભાવમાં જો આવો એને કંઠે ડૂમો ભરાઈ જાય અને અશ્રુપાત થાય તેમાં પ્રેમ યોગ એટલે કે ભક્તિ નથી પરંતુ પાખંડ યોગ છે. કારણ કે સ્વરૂપ નિષ્ઠા વગર રડવું જ ન આવે. તેમને ઉદર ભરણાર્થ રડવું આવી રહ્યું છે. ઉદર ભરવાના અંતર્ગત આવતું રડવું છે એ કોઈ ભગવાન માટે રડવું નથી. રડવું એ ભક્તિની કોઈ નિશાની નથી કે કોઈ સ્વરૂપ નિષ્ઠા નથી. જો રડવું કદાચ ન આવ્યું, આપણે ભગવાનની સેવા એક દિવસ ન કરી અને આપણા હૃદયમાં કંઈક ખાલી ખાલી લાગ્યું, તે એ બહુ મોટી ઉપલબ્ધિ છે આપણા જીવનમાં. એ બહુ મોટી ઉપલબ્ધિ આપણા જીવનમાં છે. આજનો દિવસ સેવા કર્યા વગરનો ખાલી ગયો એવી ફિલિંગ આપણને થઈ ત્યારે રડવું ન આવ્યું તો પણ એ બહુ મોટી ઉપલબ્ધિ છે આપણા જીવનમાં. ભક્તિ વર્ધિની અને સંન્યાસ વિનયમાં બતાવ્યું વિપ્રયોગ. તો પછી કંઈ જરૂર નથી. તાત્પર્ય એવું પ્રશ્ન. હા, ના બરાબર, એકદમ બરાબર છે કે વિપ્રયોગ ત્યારે પાખંડ બની જાય. ભાઈ સેવા છોડીને કોઈ વિપ્રયોગ કરે તો એ પાખંડ બની જાય. જેમ કે શાસ્ત્રી વાતના પછી આ વિપ્રયોગ છે એ અભિલાષા હોય કે નિયતિ? એ શું સમજ્યા તમે નિયતિ ને અભિલાષામાં? અભિલાષા એટલે આપણને એમ કે ઈ રીતની આમ આકાંક્ષા હોય. આકાંક્ષા હોય અને નિયતિ એટલે માનો કે કોઈ દેહ આપણો કામ ન કરતો ફોર્સફુલી આવી ગયું, એમ આવી પડેલું નિયતિ. એમ લખ્યું છે કે એટલે હા બોલો. બીજાના ઘરે કોઈ પધરાવીને વિપ્રયોગ કરે તો એ ભક્તિ માર્ગે પાખંડ છે. એટલે કોઈ એવી જરા અવસ્થાના કારણે, કોઈ એવી બીમારીના કારણે આપણે સેવા ચૂકી જાય, શરીર એવું અશક્ત થઈ જાય, એ સેવા ન નભી શકે તો એ પ્રભુનો વિપ્રયોગ કરે તો એ ક્ષમ્ય છે. એટલે નિત્યક્રમમાં પણ જો વિચાર કરીએ તો સેવાનો અવસર અને અનવસર બંને હોય છે. એટલે કે અનવસરની અંદર આપણે ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલાનું ચિંતન કરીએ તો એ સેવાના સાયકલમાં આવતો જ વિપ્રયોગ છે. એટલે એ નીતિના રૂપમાં આવી શકે છે એમ કે આપણો અને અભિલાષા એટલે કોઈ ઠાકોરજીને છોડીને પછી એવી અભિલાષા કરે આપણે તો ઠાકોરજીની સેવા ન કરીએ તો વિપ્રયોગ કરશે. એટલે મેં એક એક્ઝામ્પલ આપ્યું કે મારી ઘરે એક મરજાદી મહાપ્રભુજીના ઉત્સવ ઉપર તો મેં એને પૂછ્યું કે ભાઈ આવા સુંદર ઉત્સવમાં તમે ઠાકોરજીની સન્મુખ કેમ નથી, પ્રભુની સેવામાં કેમ નથી? તો કે પ્રભુની સેવા છોડીને આવીએ તો વિપ્રયોગ થાય ને. એ જે અભિલાષા છે એ પાખંડ છે. કોઈ નિયતિના રૂપમાં કદાચ મળી જાય કે ભાઈ ચાલો આપણે બીમાર પડી ગયા કે બહાર જવાનું થયું તો પ્રભુની યાદ આવે કે વિપ્રયોગ થાય તો એ નિયતિ કહેવાય. નિયતિ એટલે ફોર્સફુલી આપણા જીવનમાં કોઈ કોઈ અને નિવારણ આપણે નથી કરી શકવા સમર્થ. આપણે તો સેવા જ કરવી છે પણ નથી કરી શકતા હાલો કોઈ કારણોસર. તો નિયતિના રૂપમાં બીજો કોઈ છૂટકો જ નથી એમ. નિયતિ એટલે ભગવાને જ આ ઊભું કરેલું હોય. ભગવાનને જ આપણને વિપ્રયોગ આવો હોય તો ફિક્સેશન. નિયતિ એટલે ફિક્સ. ભગવાનની જ ઈચ્છા એવી છે કે ભાઈ આને મારે સેવા નથી આપવી, વિપ્રયોગ કરાવો. તો એ રીતે જેમ ફોર એક્ઝામ્પલ જેમ ઠાકોરજી મથુરા પધારી ગયા તો ગોપીજનોની નિયતિ જ હતી કે ભાઈ વિપ્રયોગ સિવાય કોઈ એના પાસે કોઈ ઉપાય હતો નહીં, ભગવાન માટે રડ્યા. તો એ નીતિના રૂપમાં મળ્યો. પણ ગોપીજનો એવું નથી ઈચ્છતા કે તમે હવે મથુરા પધારી જાઓ તો અમે થોડાક વિપ્રયોગ કરીએ, એવી અભિલાષા નથી કરી. તો એ ગોપીજનો છે એ તો એક મિનિટે ભગવાનથી વિપ્રયોગ સહન કરવા તૈયાર નહોતા, સમજો. એટલે એની અભિલાષા તો હોય જ નહીં ને. ભગવાનને જે પ્રેમ કરતા હોય એને થોડી એવી અભિલાષા હોય કે ભગવાન અમને છોડીને વયા જાય. પણ નિયતિના રૂપમાં ભગવાન એવું વિચારે કે ભાઈ આને થોડોક વિપ્રયોગ કરાવવો છે ચાલો, તો એ નિયતિ કહેવાય. એમાં આપણું નથી હાલતું કાંઈ, આપણું કાંઈ ન ચાલે. જ્યાં આપણી પહોંચ ન હોય અને પ્રભુ દ્વારા આપણી નિયતિ હોય, પ્રભુ જ પ્રદાન કરે તો શું કરવું એમ. જેમ ગોપીજનો તો રડ્યા, ગોપીજનો વિપ્રયોગ કર્યો ભાઈ
એમ આપણા જીવનમાં આપણે કોઈ એવી અવસ્થાને કારણે નિયતિના રૂપમાં લભ્ય હોય એટલે વિપ્રયોગ મળે તો પછી એમાં આપણો દોષ નથી. આપણે અભિલાષા તો કરીએ જ નહીં કોઈ દી કે ઠાકોરજીને બીજે પધરાવીને હવે અમે થોડોક વિપ્રયોગ કરીએ, તો એ પાખંડ છે. સરસ સરસ. અને પછીનું બોલો તમે. ભગવાન ભગવત પ્રાપ્તિની કામના ખંડિત ક્યારે થાય? લખ્યું છે ને તમે? કેટલામો છે? છઠ્ઠો. એમ સમજવું કે સેવા કરતાં કરતાં સાક્ષાત સેવ્ય સ્વરૂપની સંયોગાનુભૂતિ સ્વયં થતી હોય તે છોડીને વિપ્રયોગની અનુભૂતિ કરવા માટે કોઈ વ્યક્તિ ગૃહત્યાગ કરે તો તેને ભગવત પ્રાપ્તિની કામના ખંડિત થયેલી જ સમજવી, અથવા તેનો ભગવત મૂર્તિમાંનો ભગવદ ભાવ ખંડિત થયેલો જ માનો. દાખલા તરીકે જેમ કોઈ પ્રેમિકા પોતાના પ્રિયતમથી છૂટા પડવાનું ઈચ્છતી નથી અને ક્યારે વિધિવશાત છૂટા પડે તો તેને વિરહ તાપ થાય છે, પણ કોઈ વખતે વ્યભિચારિણી સ્ત્રી પોતાના જાર પતિને મળવાની આતુરતામાં જ્યારે પોતાનો પતિ પરદેશ જાય તો સારું એવો મનોરથ મનમાં કરે છે, અથવા પોતાના પતિથી છૂટા પડવાની ઈચ્છા કરે, તેથી તેનો પતિ પ્રેમ ખંડિત જાણો. એવી રીતના તમે કઈ બહુ અભિનંદન, બહુ ફાઇન વાત કરી. ચલો આગળ. 7મો ક્વેરી છે. પ્રભુનું મહાત્મ્ય જાણવાથી કોના મહાત્મ્યની સ્ફૂર્ણા નહીં થાય? પ્રભુનું મહાત્મ્ય જાણવાથી કોના મહાત્મ્યની સ્ફૂર્ણા નહીં થાય? તમે કહો. કઈ વાંધો નહીં. 7મો તમે 7મો લખ્યું બોલો. પ્રભુનું મહાત્મ્ય સિદ્ધ થયા પછી જીવને લોકેષણા વિતેષણા અને બાહ્ય વિષય સુખેષણા એટલે કે બહારના ભોગો ભોગવવાની ઈચ્છા કે તેનું મહાત્મ્ય જીવને સ્ફૂરતું નથી. ફાઇન. તમે બહુ સુંદર. પ્રભુનું મહાત્મ્ય જાણવાથી કોના મહાત્મ્યની સ્ફૂર્ણા નહીં થાય? જ્યારે આપણને પ્રભુનું મહાત્મ્ય સ્ફુરવા એટલે ભક્તિને પૂર્વાંગ મહાત્મ્ય જ્ઞાન માન્યું છે, એટલે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ્ય સર્વતો અધિક સ્નેહ ભક્તિ. જ્યારે આપણને પ્રભુનું મહાત્મ્ય સ્ફુરવા લાગે ત્યારે આપણી જે લોકાશક્તિ છે, વિષયાશક્તિ છે, બાહ્ય વિષયોને સુખ ભોગવવાની જે ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓથી આપણે ઉપર ઉઠી જઈએ છીએ. આપણી જે યાત્રા છે તે વિષયાશક્તિના ટ્રેક ઉપર ચાલતી હોય તેમાંથી આપણને ભગવાનનું મહાત્મ્ય છે તે ઉપર ઉઠાવે છે. આપણો ટ્રેક છે તે બદલી જાય છે. ભગવાનનું મહાત્મ્ય સ્ફુરવા લાગે ત્યારે આપણને વિષયોનું મહાત્મ્ય સ્ફૂરતું બંધ થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોથી, ભાગવતથી પ્રભુનું મહાત્મ્ય સમજીએ તો લૌકિક વસ્તુ મેળવવાની ઈચ્છા એટલે કે લોકેશના, વિત્ત મેળવવાની ઈચ્છા એટલે વિતેશના, અથવા બાહ્ય વિષયોને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલે કે બાહ્ય વિષય સુખેશના આપણને સ્ફુરશે નહીં, સ્ફુરશે નહીં. આપણને આપણા ઠાકોરજીનું મહાત્મ્ય સ્ફુરશે. આપણા ઠાકોરજી આપણી પાસે છે એટલે કે બીજા કોઈની ગરજ સ્ફુરશે નહીં, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગીતાજીમાં પણ ભગવાને આ જ વાત કરી છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિર્જયો ભૂતિહ ધ્રુવા નીતિરમતિર મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર પાર્થ છે, ત્યાં શ્રી વિજય ભૂતિ અને અચલ નીતિ છે એવી મારી મતિ છે. ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં બધું છે. ભગવાન આપણું મહાત્મ્ય સ્ફુરે ત્યારે આવા ક્ષુદ્ર પદાર્થોનો આપણે આશ્રય ન કરીએ. અજ્ઞાની લોકોને જે ભ્રાંતિ થાય કે આવી જે લોકેશના, વિતેશના અને બાહ્ય વિષયોની એષણાઓ છે તેનાથી ભક્ત છે તે ઉપર ઉઠી જાય છે. બહુ સુંદર. આપણો મેન ગોલ પછી ભગવાન જ રહે. ભલે આપણી ઈચ્છાઓ હોય પણ મેન ગોલ ન હોય. એમ લોકેશના હોય, કદાચ આપણી ભોગેશના હોય, પણ આપણો મેન ગોલ ઈ નો હોય, ભગવાન હોય. બહુ સુંદર. ત્યાર પછીનો ક્વેરી છે 8મો છે. શંકાનું સમાધાન કરો. શ્રી હરિરાયજીએ અનેક ગ્રંથોમાં અને શ્રી આચાર્યજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં યચ્ચ દુઃખમ યશોદાયા અહીં જે વિરહા દુઃખની કામના દર્શાવી તેની સંગતિ કેમ સમજવી? પ્રશ્ન સમજાણો ને બધા તમે લે. ચાલો.
એટલે અહીંયા શંકાના સમાધાન અર્થે કહે છે કે જે દુઃખ યશોદાને અને નંદરાયજીને અને ગોકુલવાસીઓને થયું ત્યારે જ્યારે પ્રભુ વનમાં ગાયો ચરાવવા પધારે છે ત્યારે તો એવું દુઃખ છે એ મારા હૃદયમાં ક્યારે થાય, એવી વિપ્રયોગની ભાવના શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં સમજાવી છે. એનું તાત્પર્ય ત્યાં પછીના શ્લોકમાં સંયોગકાલીન ભાવના છે. સેવા વખતે કેવી ભાવના કરવી અને અનુસરમાં કેવી ભાવના કરવી એ સમજાવવા માટે આ વિપ્રયોગનું વાક્ય અહીંયા આવી રહ્યું છે. સેવા છોડીને વિપ્રયોગની વાત શ્રી મહાપ્રભુજી કરતા નથી, પરંતુ એ ધ્રુવતયા સમજી લેવું જોઈએ કે મહાપ્રભુજીના વચન અનુસાર એમની ભક્તિ છે તે નિરોધાવસ્થામાં કેમ ખીલે એ સમજવાનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીનું છે. એટલે કે અનોસરમાં શું કરવું, તો કહે છે કે અનોસરમાં ગોપીજનો છે તેને છે તે ભગવાનના ગુણો ગાતા, તેમ આપણે પણ પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા ચિંતન કે ચરિત્રોનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. જેવી રીતે ગોચારણના સમયમાં નંદ યશોદાજી અને ગોપીજનો જે વિરહતાપ રહેતો એવો વિરહતાપ આપણને પણ સેવાના અનવસરમાં ક્યારે થશે, આવો મનોરથ કરવાનો ઉપદેશ આ શ્લોકમાં આપ્યો છે. એમ બરાબર. જ્યારે બીજા શ્લોકમાં એમ કીધું છે કે ગોકુલે ગોપિકાનાંચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન મેં ભગવાન કિમ વિધાસ્યતિ. એટલે કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરીને વ્રજમાં પધારે છે ત્યારે જે સુખ ગોકુલમાં ગોપિકા અને બધા વ્રજભક્તોને મળે છે તેવું સુખ અને ભગવત સેવા કરતી વખતે એવું સુખ છે એ ભગવત સેવા કરતી વખતે ક્યારે મળશે, આવો મનોરથ કરવાનો ઉપદેશ આ શ્લોકમાં આપ્યો છે. એટલે કે સંયોગકાલીન વખતે કેવા પ્રકારની ભાવના કરવી અને વિપ્રયોગકાલીન વખતે કેવા પ્રકારની ભાવના કરવી એ વાત અહીં શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં સમજાવી. અને ત્રીજો શ્લોક આપ્યો છે કે ઉદ્ધવાગમને જાત ઉત્સવસુ મહાન યથા વૃંદાવને ગોકુલ એવા તથા મેં મનસી વચી. એટલે કે જ્યારે પ્રભુની સેવા નથી ત્યારે તેમને ભગવત સત્સંગ કરતી વખતે તેમને ઉદ્ધવની ભાવના કરવી જોઈએ. કે જેમ ગોપિકાઓને કરી હતી તેવી રીતે પ્રભુ ન બિરાજતા હોય ત્યારે કથા પક્ષવાળો છે તે આવી રીતે ભાવના છે એ કરી શકે છે. બરાબર છે ને? અરે મને કેમ કરતા આવડે, બરાબર છે કે નહીં? શું લાગે? શું કહે તમે? પછી આવડતું નથી સમજાવતા, અંદર તો આમ ગોઠા મારે છે. એટલે ઉપર આપણે બહુ એમ કીધું ને કે ભાઈ વિપ્રયોગ છે સ્વરૂપ સેવા છોડીને કરે તો પાખંડ થઈ જાય. તો પછી નિરોધ લક્ષણમાં તો એમ કીધું યચ દુઃખમ યશોદાયા, ત્યાં તો વિપ્રયોગની વાત આવી. તો એણે એમ કીધું ભાઈ નિરોધ લક્ષણમાં જે બતાવ્યું સાયક્લિકલ બતાવ્યું છે. અનુસરમાં જે રીતે ગોપીજનોએ પ્રભુના ગુણો ગાયા, અનુસરમાં પ્રભુને યાદ કરવા માટે, તો એ સાયક્લિકલ આવતો વિપ્રયોગ છે. એ સ્વરૂપને સેવાને છોડીને આવતો વિપ્રયોગ નથી એમ. એટલે એ મહાપ્રભુજીને અભિલષિત વિપ્રયોગ છે. અને એ રીતે સાયકલ ચાલે તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલે. પણ કોઈ સેવા છોડીને વિપ્રયોગ કરે, સક્ષમ સેવા કરવા માટે સક્ષમ હોવા છતાંય, એટલે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કીધું કે અયમ એવ મહામોહો ઇદમ એવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. કે ભાઈ ક્રિયા સામર્થ્ય છે સેવા કરવાનું, સમજે છે, બુદ્ધિ સામર્થ્ય છે, શાસ્ત્રને ઉગાન કર્યું છે કે ભગવત સેવા જ મુખ્ય છે, પછી સેવા ન કરે તો એ બહુ મોટી ઠગાઈ છે, બહુ મોટો મોહ છે. અયમ એવ મહામોહ ઇદમ એવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. એટલે આ જે વિપ્રયોગ છે ને નિરોધ લક્ષણમાં એ સાયક્લિકલ આવતો વિપ્રયોગ છે. તમે શું લખ્યું? એમ જ લખ્યું? આની જેમ લખ્યું કે? તો બોલો ને, વાંધો નહીં, જેવું લખ્યું બોલો. શ્રી મહાપ્રભુજીના વચનના અભિપ્રાયને એ રીતે સમજો કે ભગવાનના જીવનનો નિરોધ કેવી રીતે સિદ્ધ થાય તેની સાધનાના રૂપમાં સેવાના અનુસરમાં કેવી ભાવના કરવી તે સમજાવ્યું. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જતા તે વખતે નંદ યશોદા અને ગોપીજનોને વિરહતાપ થતો હતો, તેવા જ વિરહતાપ મને સેવાના અનુસરમાં ક્યારે થશે? આ શ્લોકમાં જીવમાં આવો મનોરથ જગાડવાનો ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપે છે. એટલે આવો મનોરથ જગાવવા માટે મહાપ્રભુજીએ કીધું છે. વિપ્રયોગ કોઈ ઠાકોરજીની સેવા છોડીને નથી. બરાબર. ચલો આગળ 9મો ક્વેરી છે. ક્ષર જગતમાં અક્ષરને કેમ ખોડવું? ટૂંકમાં સમજાવો. ક્ષર જગતમાં એટલે આમાં અક્ષરને કેમ ખોડવું એને સમજાવો ટૂંકમાં. તમે સમજો.
ક્ષર જગતમાં અક્ષરને કેમ ખોજવું એને ટૂંકમાં સમજાવો. જગતમાં જે કંઈ જળ વસ્તુ પેદા થાય છે તેનો આજે નહીં તો કાલે નાશ થાય જ છે. તેવી જ રીતે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. તેથી જગતમાં જે કંઈ વ્યક્ત અથવા પ્રગટ છે તે કોઈને કોઈ દિવસે અવ્યક્ત અથવા તિરોહિત થવા માટે કાલના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. એટલે જે વસ્તુ બની છે તેનો નાશ થવાનો જ છે. બ્રહ્માંડમાં જેટલા બી પ્રગટ થયેલા પદાર્થો છે, દેવી દેવતાઓ છે, એ બધાનું કાલ ભક્ષણ કરી જાય છે. આ કાલ પણ કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષના મૂળરૂપ અક્ષર બ્રહ્મનું એક સામર્થ્ય છે. આ પંચવિધ તત્વોથી ઘડાયેલું આ ક્ષર જગત એટલે કે જે જગત છે તે નાશવંત છે. જગતનું ઉપાદાન મુખ્ય કારણ અક્ષર બ્રહ્મ છે. જે વાત શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવી છે. વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ એકમ તસ્માત વિલક્ષણમ અપ્રમ તત્ર પૂર્વસ્મિન વાદીનું બહુધા જગુ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્ર ચૈતિ નૈકતા તદેવેતત પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ. આ જગત જ એ વિલક્ષણ અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયું છે એવો શ્રુતિનો મત છે. અને જ્યારે કોઈ પ્રવાહી જીવ કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ રૂપમાં વ્યક્ત એવું ક્ષર જગતમાં અક્ષર બ્રહ્મને શોધતો નથી ત્યારે તેને કાલ પ્રવાહમાં તણાતો જાણવું. પુષ્ટિ ભક્ત છે તે ક્ષર જગતમાં અક્ષર બ્રહ્મને શોધી લે છે. આ વાત શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવી છે. ગંગા તીર સ્થિતો યદ્વત દેવતા તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. પુષ્ટિ ભક્ત છે તે અક્ષર બ્રહ્મમાં રહીને ઠાકોરજીની સેવા કરે છે. કારણ કે અક્ષર બ્રહ્મ છે તે ભગવાનને બિરાજવાનું ધામ છે. પુષ્ટિ ભક્ત છે તે આ આધિભૌતિક જગતમાં આધિદેવી કૃષ્ણને ખોડી લે છે. યથા જલમ તથા સર્વમ યથા સક્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ તત્રાપ્ય તદિહોચ્યતે. ગંગાજીનો આધિભૌતિક પ્રવાહ છે તેમ આ જગત છે. જેમ ગંગાજીની તીર્થ શક્તિ છે તેમ અક્ષર બ્રહ્મ છે. જેમ ગંગાજીનું દેવી સ્વરૂપ છે તેમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. તે કેવી રીતના પ્રાપ્ત થાય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યા દ્રશ્યતે ક્વચિત. ભક્તિથી જ આધિભૌતિક જગતમાં તેમને દર્શન થઈ જશે. જ્યારે ગંગાયામ ચ વિશેષણ પ્રવાહ ભેદ બુદ્ધએ. જ્યારે જલ પ્રવાહમાં, તીર્થમાં અને આધિદેવિક સ્વરૂપમાં અભેદ બુદ્ધિ થશે ત્યારે તેમને આધિભૌતિક જલ પ્રવાહમાં જ આધિદેવી ગંગાના દર્શન થઈ જશે. એવી જ રીતના જે કૃષ્ણનો ભક્ત છે તે આધિભૌતિક જગતમાં જ આ અક્ષરનું જ સ્વરૂપ છે. અક્ષરમાંથી જ પ્રગટ થયેલું આ જગત છે અને તેમાં જ સાક્ષાત પરબ્રહ્મ બિરાજે છે. આ ત્રણેયમાં તેમને અભેદ બુદ્ધિ સ્થિત થઈ જશે. જ્યારે પુષ્ટિજીવ આવું સમજશે ત્યારે તેમનો કાલ પ્રવાહમાં નાશ થશે નહીં. કાલ પ્રવાહમાં જે વ્યક્ત છે તે ફરી પાછું અવ્યક્ત થઈ જાય છે. એટલે એમનો અક્ષર બ્રહ્મમાં લય થઈ જાય છે અને ફરી પાછો અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થાય છે એટલે વ્યક્ત થાય છે. પ્રવાહી જીવ છે તે અવાગહન કર્યા કરે છે એટલે પ્રવાહી જીવનું જન્મ મરણનું સાયકલ ચાલ્યા કરે છે. પણ જે જ્ઞાની છે તે અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. તેને ફરી પાછું આ વ્યક્ત જગતમાં આવવું પડતું નથી અને ભક્તિ માર્ગી અક્ષરધામમાં બિરાજનાર ધામી પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે. જ્ઞાનીઓ અક્ષરધામમાં સમાઈ જાય તો એમનો આત્યંતિક અભેદ અક્ષર સાથે થઈ જાય છે એટલે તે પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકતા નથી. જ્ઞાનીઓનો લય અક્ષર બ્રહ્મમાં થઈ જવાને કારણે તેમના જે સંઘાતો છે, ઇન્દ્રિયો છે, તેનાથી તે અક્ષર બ્રહ્મને માણી શકે નહીં. જેવી રીતના પુષ્ટિ ભક્ત છે તે શ્રી કૃષ્ણને એન્જોય કરે છે. પ્રવાહી જીવ છે તે વિષયાનંદ લે છે. જ્ઞાનીઓ છે તે બ્રહ્માનંદની પ્રાપ્તિ કરે છે અને પુષ્ટિ ભક્ત છે તે સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરે છે. મતલબ કે ભજનાનંદની પ્રાપ્તિ કરે છે. ટૂંકમાં ક્ષર જગત કેવું છે તો કહે કે જન્મ, વ્યાધિ, જરા અને મૃત્યુવાળા છે. અક્ષર બ્રહ્મ કેવું છે તો કે અવ્યાધિ એટલે કે મનની કોઈ પીડા નથી, મતલબ કે દુઃખ નથી, ત્યાં વૃદ્ધાવસ્થા નથી અને મૃત્યુ પણ નથી. કેવલ શાંત રસાત્મક છે. શાંત રસ એટલે કે સર્વ ઇન્દ્રિયોનો વિલય થઈ જવો. પરંતુ અક્ષર બ્રહ્મમાં ચાલતી પુરુષોત્તમની લીલા છે તે સર્વ રસાત્મક લીલા છે. તેમાં બધા રસો પ્રગટ થાય. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. વ્રજભક્તોને તો વિષયાનંદમાંથી દૂર કરી દીધા પણ તેમને બ્રહ્માનંદમાંથી કાઢીને ભજનાનંદમાં યોજ્યા. તે પુષ્ટિજીવનું ફળ છે. મહાપ્રભુજીના ઇંગલથી જેવું ખરાબ ફળ વિષયાનંદ છે એવું જ ખરાબ ફળ પુષ્ટિ ભક્ત માટે અક્ષર બ્રહ્મ છે. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ ગતાર્થતા. જો કૃષ્ણ
કૃષ્ણ અધરામૃતની પ્રાપ્તિ થઈ તો મોક્ષ વૃથા છે, અને જો કૃષ્ણ અધરામૃતની પ્રાપ્તિ ન થઈ તો પણ મોક્ષ વૃથા છે. વિષયાનંદ અને બ્રહ્માનંદ બંનેથી બચવાનું છે, જેને શાસ્ત્રમાં પાસા રજુ ન્યાય કહેવાય છે. એટલે કે બંને બાજુ બંધન છે. એટલે એક બાજુ અક્ષર બ્રહ્મમાં પણ ડૂબવાનું નથી અને બીજી બાજુ વિષયાનંદમાં પણ ડૂબવાનું નથી. એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે જે અક્ષર બ્રહ્મમાં ડૂબી ગયો તેમનો સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવાનમાં થઈ શકે નહીં, સર્વ ઇન્દ્રિયોથી કૃષ્ણને માણી શકે નહીં. તેથી ભક્ત કવિ દયારામભાઈ કહે છે કે જલને સો જલનો સ્વાદ જન જુદો રહી પામે આહલાદ સેવો શ્રી કૃષ્ણ કૃપાલ. જલને કંઈ જલનો સ્વાદ કે જલ વિહારનો સ્વાદ આવે નહીં, પણ વ્યક્તિ છે તે જલથી જુદો રહીને જલને માણી શકે છે. એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષર બ્રહ્મમાં વિલય થયા પછી કોઈ વસ્તુને તે માણી શકે નહીં, પુરુષોત્તમને માણી શકે નહીં. પુષ્ટિ જીવ અક્ષર બ્રહ્મની કામના કરે એ મહાપ્રભુજીની દ્રષ્ટિએ મોટો શ્રાપ છે. આવા ક્ષુદ્ર ફળ માટે ક્યારેય પુષ્ટિ જીવ લલચાય નહીં. તેથી વિષયાનંદીના દેહ ઇન્દ્રિય વગેરે કાલ પ્રવાહમાં શોક મોહના ચક્રમાં પ્રવાહી જીવોને ડૂબાડી દે છે. બ્રહ્માનંદી તેનાથી ડરીને દેહ ઇન્દ્રિય વગેરેને છોડીને અક્ષર બ્રહ્મના એકાત્મયમાં ડૂબી જાય છે, એટલે એકાકાર થઈ જાય છે. પણ ભક્તિની નદી તો કૃપાના સાગર પરમાનંદની લહેરોને અલૌકિક સુખ દેહ ઇન્દ્રિય વગેરેને આપીને પણ ક્યારેય ડૂબાડતી નથી, પરંતુ આપણે પરમાનંદની લહેરોનો સર્વ ઇન્દ્રિયોથી આનંદ લઈ શકીએ છીએ અને કૃષ્ણને માણી શકીએ છીએ. અતિ સુંદર. જો ત્રણેય જીવની ફળ આવી ગયા, ત્રણેય જીવના સાધન આવી ગયા. સરસ. ચલો આગળ. પ્રમેય બલના ભરોસે કોઈ આ માર્ગમાં સ્વચ્છંદ આચરણ કરે તો શું પરિણામ આવે? પ્રમેય બલના ભરોસે કોઈ આ માર્ગની અંદર સ્વચ્છંદ આચરણ કરે તો શું પરિણામ આવે? તમે કહો. પ્રમેય બળના ભરસે કોઈ આ માર્ગમાં સ્વચ્છંદતા એટલે કે મન ફાવે તેમ કરવું, તે વર્તન કરવા ઈચ્છે તો પણ કાંઈ નુકસાન નથી એવું ન માનવું. તે શા માટે? ત્યાં સમજવું કે આત્મસમર્પણ એટલે કે બ્રહ્મ સંબંધ થવાથી જે 5 પ્રકારના દોષોની સેવામાં બાધકતા નથી રહેતી, ત્યાં આત્મસમર્પણથી પ્રાપ્ત થતા કર્તવ્યમાં અર્ધભક્તનું સમર્પણ અને અસમર્પિતતાનો ઉપભોગ નિષેધ ગણ્યો છે. તેથી અર્ધભુક્તાનું સમર્પણ અને અસમર્પિતનો ઉપભોગ કરવાથી સમર્પણની પૂર્ણતા જ ન થઈ તેમ સમજવું. ત્યારે જીવનો અંગીકાર થયો તેમ ન માનવું. ત્યાં કાલને આવા જીવનું ભક્ષણ કરવામાં શું નડતર થાય? પ્રમેય બલના ભરોસે કોઈ આ માર્ગમાં સ્વચ્છંદતા એટલે કે મન ફાવે એવું જીવન જીવે કે અસમર્પિતનો ભોગ કરે તો પછી તેનો નાશ નહીં થાય એવું નથી. એટલે કે એનો નાશ થશે જ. એટલે કે તેને બ્રહ્મ સંબંધ લીધું હોય, તે સેવા કરતો હોય, બધું એનું ક્રિયા છે એ બધી પરફેક્ટ હોય, પરંતુ અસમર્પિત જ્યારે ખાશે ત્યારે તેનો નાશ થશે જેમ. કારણ કે ઉદ્વેગ ભોગ અને પ્રતિબંધ તેમને બાધારૂપ થઈ જશે. એટલે કે મહાપ્રભુજીની બધી આજ્ઞા એના મહાપ્રભુજીની આજ્ઞાથી એ થોડો આજ્ઞા નથી અને થોડા ઘણા પણ જો આડા એટલે મહાપ્રભુજીની આજ્ઞાથી થોડા ઘણા પણ જો આડા અવડા થયા તો કાલ ભક્ષણ તેનું કરી જશે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બરાબર છે. કઈ વિશેષ નહીં. એટલે કોઈ એમ કે ને પ્રમેય માર્ગ છે આપણો, પ્રમેય માર્ગ છે, આપણે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે હવે આપણે ઉદ્ધાર થઈ જાય એવું નથી. બહુ કોમ્પ્લિકેટેડ છે. એટલે હવે બ્રહ્મ સંબંધ લીધું પછી બહુ જવાબદારી છે. સમજે ને? કોઈ એમ કે લગ્ન થઈ ગયા હાશ, હવે પણ હાશ નહીં, હવે પિક્ચર શરૂ છે. એમ બ્રહ્મ સંબંધ લઈ લે ને પછી પિક્ચર શરૂ થાય. બધી મહાપ્રભુજીની આજ્ઞાઓ બ્રહ્મ સંબંધ લેવાથી કઈ રીતે જીવન જીવવું એ બધી આપણને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કેમ સેવા કરવી, કેમ સમર્પણ કરવું, કેમ અર્ધભુક્તનો ત્યાગ કરવો, એ બધી આજ્ઞાનું પાલન મહાપ્રભુજીની કરવાની છે. બ્રહ્મ સંબંધ લીધા પહેલાં કોઈ એવી આજ્ઞાનું પાલન કરવાનું તમને કોણ કહે? પણ લીધી એટલે બધી રિસ્પોન્સિબિલિટી છે આપણી. હા ઉભા રહ્યો દઈ દો. ચલો 11 મોકલેલી છે. જાણી જોઈને મહાપ્રભુજી અને પ્રભુચરણની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને કેવો જાણવો? જાણી જોઈને મહાપ્રભુ અને પ્રભુચરણની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો
હા જાણી જોઈને મહાપ્રભુ અને પ્રભુચરણની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને ગુરુદ્રોહી, માર્ગદ્રોહી અને ભગવદ્રોહી જાણવું. આ ત્રણનો જે દ્રોહ કરે છે તે આત્મદ્રોહ જ કરે છે. ફાઇન. તમે રિસર્ચ લખ્યું ભાઈ? બરાબર છે. ત્યાર પછી આગળ આધુનિક સમયના બહિર્મુખતાના 8 પ્રકારો ટૂંકમાં સમજાવો. આધુનિક સમયમાં બહિર્મુખતાના 8 પ્રકારો ટૂંકમાં સમજાવો. એમાંથી પહેલું સમજાવો તમે. પછી આધુનિક સમયમાં સેવા અર્થે મહારાજો સ્વમાર્ગી લોકાર્થે મોટે ભાગે વૈષ્ણવોને વિત્તની સેવા કરવાની આજ્ઞા કરતા હોય છે. નાદ સૃષ્ટિના પણ દુર્ભાગ્ય લોકાર્થે જીવતનુની સેવા કરાવવા માટે વિત્તની સેવા કરે છે. તેથી તે મહાપ્રભુજીના માર્ગમાં મહાપતિત બહિર્મુખ જ છે. બહિર્મુખતાનો આ પહેલો પ્રકાર જાણવો. બરાબર. તમે બીજું તમે શું? એટલે કે તેવી જ રીતે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત તે સુનાન્યતા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય. એટલે પુષ્ટિ જીવને લૌકિક વૈદિક આવી પડેલા કાર્યો કપટથી એટલે કે અનાસક્તિથી નિભાવવા અને વૈષ્ણવી ભક્તિ કપટ વગર એટલે નિષ્કપટતા સહજતાથી નિભાવવા. આ વચનથી વિરુદ્ધ જઈને કોઈ લોકેશના કે વિતેશના કે શિષ્યેશના એવી એશનાઓથી લોભાઈને પોતાના સેવ્ય પ્રભુમાં મોટા મોટા મનોરથો અને જનતાને દેખાડવા માટે કરતા હોય ત્યારે લૌકિક વૈદિક તો નિર્લજ એટલે કે નિષ્કપટ જ કરે છે એમ જાણવું. પણ વૈષ્ણવી ભક્તિ તો કપટથી સિદ્ધ થઈ જાણવી. તેથી આ બહિર્મુખતાનો બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર તેવી જ રીતે સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે નિવેદિભિ સમર્પ્યેમ સર્વ કુર્યાદ ઇતિ સ્થિતિ. બ્રહ્મ સંબંધ મંત્રમાં જેનું નિવેદન કર્યું છે એનું સમર્પણ કરવું જોઈએ અને સમર્પિત પદાર્થોમાંથી અન્ય કાર્યો કરવા. અનિવેદિત વસ્તુનું સમર્પણ ક્યારેય ન થાય. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેમ સર્વેશા બ્રહ્મતા તત. જેવી રીતના લોકની અંદર સ્વામીની સામે સેવકોનો કેવી રીતના રહેવું, કઈ રીતના સમર્પિત થઈને રહેવું, એ જ રીતના આપણા ઠાકોરજીને સમર્પિત થઈને રહેવું જોઈએ. પહેલાંનું કલ્ચર હતું કે ખેડૂત લોકોને ત્યાં કામ કરવા સાથી રાખે તો તેમનું ભરણ પોષણ ખેડૂત કરતો અને સાથી વફાદારીથી તેના સ્વામીનું કામ કરતો. આવા ક્લોઝ રિલેશન સ્વામી અને સેવક વચ્ચે હતા. જો પ્રભુને સમર્પિત થઈને રહે તો બધાની બ્રહ્મરૂપતા સિદ્ધ થાય. જેવી રીતના ગંગાજીની અંદર ગટરનું જલ પડે તો ગંગા રૂપ થઈ જાય, એ રીતના આપણા બધા પદાર્થો ભગવાનને સમર્પણ થવાથી બધા ભગવદ રૂપ થઈ જાય, નિર્દુષ્ટ થઈ જાય છે. સર્વ સમર્પણાત્મિકા સેવાને માટે બ્રહ્મ સંબંધ દેવું અને લેવું જોઈએ. પરંતુ જેની સેવામાં આવી રુચિ અથવા સામર્થ્ય ન હોય તેને પણ આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધની દીક્ષા દેવાથી અનઅધિકારીને મંત્રદાન કરવા રૂપ નામ વિક્રય અપરાધ થાય છે. પુરુષોત્તમજીએ એ પરીક્ષણ બતાવ્યું છે કે કોઈ બ્રહ્મ સંબંધ લેવા માટે આવે તો એમનું પરીક્ષણ કેમ કરવું. તો કહે કે જેમની ઉપર ભગવાનનો અનુગ્રહ છે, એમની માર્ગમાં દ્રઢ રુચિ છે, દ્રઢ રુચિથી એમને જાણવું. જેમના ઉપર ભગવાનના અનુગ્રહ નથી અને એમને બ્રહ્મ સંબંધ આપી દઈએ તો સંપ્રદાયમાં કચરાપેટી ભેગી થઈ જાય છે. એટલે મહાપ્રભુજીએ નિબંધમાં પરીક્ષણ કરવાનું સમજાવ્યું છે. તેમને ભગવાનની સેવા કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હોય, ભગવાનની સેવા કરવાની લગ્ની લાગી હોય, મહાપ્રભુજીમાં એમની નિષ્ઠા હોય, તદ અનુકૂળ પ્રશ્ન પૂછતો હોય, દ્રઢતાના વાક્ય બોલતો હોય, વેશ ભાષા એમનું જીવન એવું હોય, આ બધા ટચસ્ટોન પર તેમને તપાસો. આટલું જાણ્યા પછી પણ તેમને ઇનકાર કરો કે તારે સેવા કરવાની વાર છે. વળી પાછો તે આવે અને કહે કે હું સેવા વગર રહી શકું તેમ નથી. પછી એમ લાગે કે આમાં કંઈ દેવીજીનું તત્વ રહેલું છે, પછી તેમને સેવા પધરાવી દે છે. આ રીતે સેવા પધરાવી દે પછી તે દ્રઢ પગલાં આગળ ભરી શકે છે અને ઇજ્જતથી ઠાકોરજીને ઘરમાં બિરાજે છે. આટલી બધી કેર આપણા પૂર્વ આચાર્યોએ લીધી છે. બ્રહ્મ સંબંધ મંત્રને વેચવાવાળા મહારાજો અને મંત્ર લેવાવાળા વૈષ્ણવો બંનેને બહિર્મુખ જાણવા. આ ત્રીજા પ્રકારની બહિર્મુખતા છે. બહુ સુંદર, ધન્યવાદ. તેવી જ રીતે નવરત્નના પ્રકાશનમાં શ્રી પ્રભુચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે દાને હિન સ્વવિનિયોગ નતુ નિવેદને, એટલે કે પોતાના સેવ્ય પ્રભુને સ્વયં સેવા કરવાવાળો અથવા બીજો કોઈ સેવા ઉપયોગી અન્ન, વસ્ત્ર, આભૂષણ વગેરે વસ્તુ અથવા પૈસા દાન અથવા ભેટ સ્વરૂપે આપ્યું હોય તેનો ભગવત પ્રસાદનું બહાનું કરીને પોતાના ઉપયોગમાં લેવું નહીં. અહીં કેટલાક સ્વાર્થી આંધળા બનેલા સ્વમાર્ગી
એવો અર્થ કરે છે કે આ માર્ગમાં દાનનો તો પ્રકાર જ નથી. તે શા માટે? તેના જવાબમાં આત્મનિવેદનાનંતર પણ એ કોઈ પોતાના પ્રભુને પોતે અથવા બીજા કોઈ ભેટ ધરે તો સમર્પણ નથી. તેને તો દાન જ સમજવું જોઈએ. નહીંતર તો કોઈ વૈષ્ણવ કાંઈ વસ્તુ અથવા પૈસા ગોસ્વામી બાળકોને પણ ગુરુ ભેટના રૂપમાં ધરીને નિવેદિભી સમર્પેવ સર્વ કુર્યાત કહીને પાછું લઈ શકતા નથી. ત્યાં દત્તાપહાર વચનમ તથા સકલમ હરે ના ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ સિદ્ધાંત રહસ્યમાં કહેલ શા માટે પ્રમાણ નહીં બને? જેમ ગોસ્વામી બાળકોના શ્રી ઠાકોરજીને માટે જનતા પાસેથી પૈસા લઈ શકાય છે, તેમ જનતાના શ્રી ઠાકોરજીને માટે ગોસ્વામી બાલક કેમ ભેટ સામગ્રીનો વિનિયોગ નથી કરાવતા? તેથી આ દેવલોકતાના છલ પ્રપંચને બહિર્મુક્તાનો ચોથો પ્રકાર જ સમજવો. ફાઇન. એટલે પબ્લિક પાસેથી પોતાના ઠાકોરજી માટે પૈસા લેવા એ બહિર્મુક્તાનો પ્રકાર. બોલ, ચાલો આગળનો. પાંચમું, આધુનિક સમયમાં પાંચમા પ્રકારમાં જે પુષ્ટિજીવોને સુખ દુઃખ તો શરણાગતિ તો ભક્ત ભાવથીને જ સુરક્ષા કરવી જોઈએ. પણ વિવેક ધૈર્ય જો છૂટી જઈએ પણ આપણી અન્યતા છોડ બીજને ન જોઈએ. આ માર્ગમાં વિવેક ધૈર્યની આવશ્યક. પાંચમું, આચાર્ય ચરણે પુષ્ટિજીવોને સમજાવ્યું છે કે આપણા પ્રભુને લૌકિક સ્વામીની જેમ ન માનવું. પ્રભુ આપણને સુખ દુઃખમાં જેમ રાખે તે રીતે આપણી શરણાગતિ ભક્તિના ભાવની સુરક્ષા કરવી. ત્યાં વિવેક ધૈર્ય છૂટી જતા હોય તો પણ પોતાની અનન્યતા છોડવી નહીં. અન્ય દેવોની શરણાગતિથી ભક્તિ નબળી થાય છે તો આપણા સેવ્ય પ્રભુને છોડીને અન્ય દેવી દેવતાનો આશ્રય કરવાથી અન્યાશ્રય થાય છે. શ્રી કૃષ્ણ ભક્ત પુષ્ટિ માર્ગીય માટે બહિર્મુક્તાનો આ પાંચમો પ્રકાર છે. બરાબર. તેવી જ રીતે ચતુશ્લોકીમાંથી મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો છે કે પોતાના સેવ્ય પ્રભુને અવલૌકિક નિધિ માનીને વ્રજભક્તોના સર્વવિધ ભાવોથી સેવા જોઈએ. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાતી. ત્યાં પોતાના માથે બિરાજતા સ્વરૂપને પોતાનું સર્વસ્વ ન માની કોઈ બીજાના માથે બિરાજતા ઠાકોરજીનો વૈભવ, મેન, મર્યાદ, અપરસ અથવા બીજા કોઈ આડંબરવાળા અથવા તો વાસ્તવમાં ભાવપૂર્ણ ઉપાધિથી વશ અન્ય શક્તિ કરે તથા વ્રજભક્તોના નિશ્ચલ ભાવોથી ભાવના પોતાના માથે બિરાજતા ઠાકોરજીમાં ન રાખે તે જ પોતાના માથે બિરાજતા શ્રી ઠાકોરજીનું સુખ વિચારી ન શકે. તેથી કરેલી સેવા પણ ન કરવા બરાબર થઈ જાય. એટલે કે આપણા ઠાકોરજીમાં આપણી અનન્ય નિષ્ઠા હોવી જોઈએ. આપણા ઠાકોરજી સર્વથી શ્રેષ્ઠ છે એવો દ્રઢ આશ્રય હોવો જોઈએ. આવો દ્રઢ આશ્રય હોય તો પુષ્ટિ માર્ગીય છીએ, નહીં તો પુષ્ટિ માર્ગીય નથી. એટલે કે આપણા ઠાકોરજીમાં દ્રઢ નિષ્ઠા નહીં હોય ત્યારે આપણે બહિર્મુખ થશું. એટલે આપણા ઠાકોરજીમાં અનન્યતા હોવી જોઈએ. જ્યારે ઠાકોરજી એટલે ઘરુ વાર્તામાં પણ મહાપ્રભુજીએ કીધું છે કે મેરો તો સર્વસ્વ તું તો પધરાવી દેતો હું તાકો તું અપનો સર્વસ્વ કરી જાણીએ. એટલે કે જ્યારે ઠાકોરજી પધરાવી દેતા મહાપ્રભુજી ત્યારે કહેતા કે તને મારું સર્વસ્વ આપું છું, તેને તારું સર્વસ્વ માનીને તું સેવા જાણજે. એમ ભક્તિને કારણે જ સ્વરૂપ નિષ્ઠા એવી ભગવાનમાં પ્રગટ થાય છે. ભક્તિને કારણે જ આવી સ્વરૂપ નિષ્ઠા છે એ ભગવાનમાં પ્રગટ થાય છે. તેથી આધુનિક પુષ્ટિજીવો સ્વમાર્ગી વૈષ્ણવમાં સાર્વજનિક દેવાલયમાં બિરાજતા સ્વરૂપોથી પોતાના માથે બિરાજતા શ્રી ઠાકોરજીની વ્યાપારિક વ્યવસ્થાથી કરવામાં આવતી સેવાવાળા શ્રી ઠાકોરજીને સાક્ષાત પુરુષોત્તમ રૂપ માનવા અને પોતાના ઘરમાં સિદ્ધાંતને અનુરૂપ સેવા થઈ રહી છે તે સ્વરૂપને ગુરુભાવથી ભજવાથી જે અણસમજ એટલે કે જે ભ્રાંતિ ફેલાવાઈ રહી છે તે પણ આ બહિર્મુક્તાનો છઠ્ઠો પ્રકાર છે. એટલે એમ કહે છે કે આપણા ઠાકોરજીમાં સેવ્ય નિષ્ઠા થવી જોઈએ. બીજાના ઠાકોરજીમાં કોઈ દિવસ સ્વરૂપ નિષ્ઠા ન થાય. એટલી આપણી ઉપર બિરાજતા ઠાકોરજી એટલે આપણી ઉપર બિરાજતા ઠાકોરજી જ પૂર્ણ પુરુષોત્તમ છે, સાક્ષાત પરબ્રહ્મ છે. એની જ વ્રજ ભક્તોના ભાવોથી નિશ્ચલ ભાવથી નિરુપાધિક રીતે આપણા તનુવિતથી આપણા ઘરમાં આપણા પ્રભુની સેવા કરવી જોઈએ. એ જ શ્રી મહાપ્રભુજીનો સાચો સિદ્ધાંત. સાતમો પ્રકાર, તેવી જ રીતે ભક્તિવર્ધિની જલભેદ આદિ ગ્રંથોમાં કોને સેવા કથા બંને પક્ષનો આધાર લેવો અને કોઈ કેવલ કથા પક્ષથી જ કાર્ય થઈ શકે તથા સેવા જેનાથી પોતાના ઘરમાં નભી શકતી નથી તેને સેવાપરાયણ ભાવ
તેને સેવાપરાયણ ભગવદીયની પરિચર્યા કરી. પરિચર્યામાં પણ આટલી કાળજી લેવી જોઈએ. અદૂરે વિપ્ર કરસેવા યથા ચિંતમ ન દુષ્યતિ. ભગવદીયનું એટલું નજીક પણ ન રહેવું કે જેથી એમના દોષ દેખાય, અને એટલું દૂર પણ ન રહેવું જેને કારણે આપણે એમના સંગનો લાભ પણ ન મળે. આ બેલેન્સ શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં સમજાવ્યું છે. ત્યાં ભાવ દ્રઢ થયા વગર પણ અને અવ્યાવૃત હોય તો પણ જો કોઈ કથાકલ્પનો સ્વીકાર કરે છે તે જો સેવાની યોગ્યતા મેળવવા માટે કરતો હોય તો તે કોઈ દોષ નથી. પરંતુ પૈસા, કીર્તિ વગેરે ખરાબ દુષ્ટ પ્રયોજનવશ અગર કથાકલ્પને ગ્રહણ કરે છે કે સેવાયામ વા કથાયામ વા વચનના દુરુપયોગથી ત્યારે તો 7મો પ્રકાર બહિર્મુક્તાનો થયો સમજવો. તેવી જ રીતે પોતાના ઘરમાં સેવા ન નભવાથી સેવાપરાયણ ભગવદીયની પરચારગીનો જે ઉપદેશ આપ્યો છે તેનો દુરુપયોગ કરી તે ભગવદીયની તનુવિતનીને જે તનુજા અથવા વિત્તની સેવામાં ભાગલા પાડી દે છે તે બહિર્મુખતાનો 8મો પ્રકાર સમજવો. પરંતુ વર્તમાન કલિકાલના બળવાન હોવાથી શ્રીમદાચાર્ય ચરણના અલૌકિક વંશજો પણ સિદ્ધાંત વિપરીત તનુની સેવા કરવાવાળા જધન્ય કોટીના પૂજારી બની ગયા છે. બરાબર, એટલો જ છે. હા, 8 પોઈન્ટ. વધારે વિશેષ લીખો તો વધે વિશેષમાં લીખતો. બાકી તો કન્સેપ્ટ આવી જાય. હા, ચલો એક લઈ લે. દ્વારકેશજીએ બહિર્મુક્તાના કયા પ્રકાર બતાવ્યા છે? સમજો ને? હા શ્રી દ્વારકેજી હા, બરાબર. દ્વારકેશજીએ બહિર્મુક્તાના 4 પ્રકાર બતાવ્યા છે. અન્યાશ્રય, અસમર્પિત વસ્તુનો ઉપભોગ, અસદાલાપ ને અસત્સંગ. બરાબર. અન્યાશ્રય એટલે કે જો માણસ માર્ગમાં આવતા દેવી દેવોના મંદિર આવે તો વંદન વ્યવહાર અન્યાશ્રય નથી, પણ સામે ચાલીને કોઈ કામ માટે કે દર્શને જવું તે અન્યાશ્રય છે. બરાબર. તેમાં અસમર્પિત વસ્તુનો ઉપભોગ શરણાગતિમાં બાધક થતો નથી, પરંતુ ઘરમાં શ્રી ઠાકોરજી સ્વામી ભાવથી બિરાજતા હોય તો તેમાં અસમર્પિતનો ઉપભોગ કરવાથી સેવક ભાવ ખંડિત થાય છે. તેથી પોતાના સેવ્ય પ્રભુની ભાવાત્મિકા પોતાની સ્વામીના પણ તિરોહિત થઈ જાય છે. તેથી અર્ધભુક્ત અસમર્પણ અને અસમર્પિતનો ઉપભોગ આ બેઉ બહિર્મુક્તાના સંપાદક છે. અસદાલાપ જેનાથી ચિત્તની ભગવત પ્રવણતા અવરોધ થાય તે પણ જીવને બહિર્મુખ બનવાનો હેતુ બની શકે છે. એટલે કે બિનજરૂરી બોલવું તે દોષ છે. આ શરણાગતિ અને ભક્તિ બંનેમાં બાધક છે. અસત્સંગ દ્રવ્ય મેળવવા માટે ભાગવત કથા કહેવાવાળાનો સંગ, ટીવી વિડીયોનો સંગ પણ બહિર્મુખ બનાવવામાં બળવાન છે. આ પણ શરણાગતિ અને ભક્તિમાં બાધક છે. તેથી આ 4 દોષોથી બહિર્મુક્તા પ્રકટ થાય છે. તે જીવની અન્યાશ્રય, અસમર્પિત, ઉપભોગ, અસદાલાપ ને અસત્સંગ પ્રવૃત્ત થાય છે. તેથી આ 4 બહિર્મુક્તાના કારણ છે, તેમ બીજા પણ કારણ હોઈ શકે છે. સરસ. તમે કે એક કયો અસમર્પિત અન્યાશ્રય. હા, પેલું અન્યાશ્રય. અન્યાશ્રય છે તે કથા પક્ષવાળો હોય, સેવા પક્ષવાળો હોય કે શરણાગતિવાળો હોય તેને અન્યાશ્રય બાધક થાય છે. એટલે કે નિત્ય નૈમિતિક સ્ત્રોતક્રમ તથા વર્ણાશ્રમિતના આ વસ્યાનુષ્ઠેય સંસ્કાર એટલે કે 16 સંસ્કાર, પ્રાયશ્ચિત, શ્રદ્ધાદિક વગેરે સ્માર્ત કર્મમાં શ્રાદ્ધાદિક વગેરે સ્માર્ત કર્મમાં અને કર્માંગ જે અન્ય દેવ છે તેમના પૂજન વંદનમાં અન્યાશ્રય દોષ નથી. લગ્નની વિધિ છે તેમાં તે વિધિના અંગરૂપ જે દેવ છે તેનું સ્થાપન કરવામાં આવે છે, તેનું પૂજન કરવામાં આવે છે, તો તેમાં કોઈ અન્યાશ્રયનો દોષ નથી, કારણ કે તે વિધિના અંગરૂપ છે. એટલે અન્યાશ્રયનો શાસ્ત્રોક્ત દોષ લાગતો નથી, પરંતુ તે કર્મ પૂરતું જ સીમિત હોય છે. જો પછી આપણે ગણપતિ પધરાવીએ તો એ અન્યાશ્રય છે. એટલે કે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહ્યું છે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત તેસો નાન્યથા. એટલે કે લૌકિક કાર્ય કપટપૂર્વક આસક્તિ રાખ્યા વગર કરી રાખવું, પણ અન્ય દેવના ભક્તિને માટે જે મંદિર છે તેમાં દર્શન, પૂજન, સ્તવન એટલે કે સ્તુતિ, પ્રસાદ ગ્રહણ કરવા, સ્વતઃ સામે ચાલીને જવું એ નિશ્ચિત રૂપથી અન્યાશ્રય જ માનવો જોઈએ.
ક્યાંક જતા માર્ગમાં કોઈ અન્ય દેવનું મંદિર આવે તો ત્યાં વંદન કરવા તે વ્યવહાર અન્યાશ્રય નથી. એટલે કામના પૂર્તિના માટે તો સ્ત્રોત કર્મમાં પણ અન્ય દેવનું પૂજન, વ્રત, પ્રાર્થના અન્યાશ્રય જ જણાય છે. એટલે કે અન્યાશ્રયથી જીવ બહિર્મુખ થઈ જાય છે. ભક્તિ માર્ગની અંદર અન્યતા એ પહેલી શરત છે. એટલે કે જો આપણે અનન્યતા એ પહેલી શરત છે. જો આપણે અન્યાશ્રય કરીએ તો ઠાકોરજી નારાજ થાય, પછી તે આપણી ભક્તિને સ્વીકારતા નથી. ત્યાર પછી અન્યાશ્રય પછી અસમર્પિત વસ્તુનો ઉપભોગ. અસમર્પિત વસ્તુનો ઉપભોગ. અસમર્પિતનો ઉપભોગ શરણાગતિમાં બાધક થતો નથી, પરંતુ ભક્તિના સેવાકલ્પમાં, એટલે કે જે ભગવત સેવા કથા પરાયણ છે, જેમણે બ્રહ્મ સંબંધની દીક્ષા લીધી છે, જે સર્વ સમર્પિત જીવવાની દીક્ષા લીધી છે, જો એ લોકો અસમર્પિત થાય તો એ બહિર્મુખ થાય. આપણા ઠાકોરજી આપણા સ્વામી છે. આપણા ઠાકોરજીને સમર્પણ કરીને જે ઉપભોગ કરવો જોઈએ, જો આપણા સ્વામીને સમર્પણ કર્યા વગર ઉપભોગ કરી લઈએ તો આપણા સ્વામી સેવકનો ભાવ ખંડિત થઈ જાય છે. સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યથી તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેશા બ્રહ્મતા તથા સિદ્ધાંત હશે. તેથી કરીને પોતાના સેવ્ય સ્વરૂપની ભાવાત્મિકા, પોતાની સ્વામિતા પણ તિરોહિત થઈ જાય છે. એટલે સ્વામીની આજ્ઞા લઈને બધું કાર્ય કરવું જોઈએ. નિવેદિભિ સમર્પ્યેવ સર્વ કુર્યાદ ઇતિ સ્થિતિ. તેથી અર્ધભુક્તનું સમર્પણ અને અસમર્પિતનો ઉપભોગ આ બેઉ બહિર્મુક્તાના સંપાદક છે. અર્ધભુક્તનું સમર્પણ એટલે કે જે વસ્તુમાંથી આપણે પહેલાં ભોગવી લીધી અને પછી ઠાકોરજીને ધરીએ તે અર્ધભુક્ત થઈ. ન મત્તમ દેવ દેવસ્ય શામી ભુક્ત સમર્પણ. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણને ક્યારેય પણ અર્ધભુક્તનું સમર્પણ ન કરવું. જે વસ્તુ ઠાકોરજીને ધરી ન શકાય તે વસ્તુની આજ્ઞા લઈને પછી આપણા ઉપભોગમાં લેવી તો એ સમર્પણ કહેવાય. વળી સમર્પણ પોતાના ઘરમાં બિરાજતા પ્રભુને જ સંભાવે છે. હવેલીના ઠાકોરજીને સમર્પણ થઈ શકે નહીં, કારણ કે જે વસ્તુનું આપણે નિવેદન કર્યું છે એનું જ સમર્પણ થાય. નિવેદિભિ સમર્પ્યેવમ સર્વ કુર્યાદ ઇતિ સ્થિતિ. બીજાના માથે બિરાજતા ઠાકોરજી માટે જો કાંઈ કોઈ આપે છે તેને સમર્પણ ન જાણીને દાન અથવા ભેટ જ સમજવી જોઈએ, અને એ દેવદ્રવ્યનું પાપ ખાવાવાળાને લાગે છે. દેવદ્રવ્યના ઉપભોગથી દેવદ્રવ્ય ઉપભોગનો પતિત કરવાવાળો અપરાધ થાય છે. તેવી જ રીતે સેવા કરતાં પોતે પણ ભેટ ધરવાના વિશેષ ભાવથી જો કંઈ પોતાના પ્રભુને આપે છે તો પણ દેવદ્રવ્ય થયું, જેના ઉપભોગથી પુષ્ટિજીવ મહાપતિત થાય છે. તે તો અસમર્પિતના ઉપભોગથી પણ અધિક અપરાધ છે. રૂપાપોરિયાએ દેવદ્રવ્ય ખાધું તો તેમને સ્વાનીઓની આવી. આ એક ઉદાહરણ છે દેવદ્રવ્યનું. વિસ્તાર નથી કર્યો, ખાલી શ્રી દ્રાક્ષજીએ બહિર્મુક્તાના 4 પ્રકાર કીધા તો અન્યાશ્રય અસદાલાપ. જેનાથી ચિત્તની ભગવત પ્રણવતામાં અવરોધ થાય એમાં જરૂર ટેપ કરવાનું. તે જીવ જો બહિર્મુખ બનવાનો બની શકે એ શરણાગત અને ભક્તિ બંનેમાં બાધક છે. સત્સંગ જેમ પ્રાચીન કાળમાં ભક્તિભાવ વિરોધી સ્ત્રી પુરુષનો સંગ અસત્સંગ કહેવાતો, તેમ દ્રવ્ય મેળવવા માટે ભાગવત કથા કહેવાવાળાનો સંગ તથા ટીવી વિડીયોનો સંગ પણ બહિર્મુખ બનાવવામાં હાલના સમયમાં અતિ બળવાન દેખાય છે, પણ શરણાગતિ અને ભક્તિમાં બાધક છે. તેથી આ ચારેય દોષોની બહિર્મુખતામાં પ્રગટ થાય છે, જેમાં કોઈ શંકા જ નથી. પરંતુ એવું પણ મોટે ભાગે હોઈ શકે કે કોઈ અન્ય કારણથી પહેલાં બહિર્મુખ બને, તેના પછી બહિર્મુખતાના કારણ તે જીવના અન્યાશ્રય, અસમર્પિત ઉપભોગ, અસદાલાપ, આ ચારેય અસદાલાપ અથવા અસત્સંગમાં પ્રવૃત્તિ થાય. તેથી આ ચારેય બહિર્મુખતાના કારણ તેમજ અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે. બસ એવું જ છે. એક મિનિટ અહીંયા સુધી રાખીએ, આગળના વર્ષનો આવતા વખતે લેશું.